નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ડીજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને લાઇનમેન માટે ટ્રાન્સમિશન લાઇનના 50 મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે. મિત્રો, ડીજીવીસીએલ, પીજીવીસીએલ જેવી ડિસ્કોમ કંપનીમાં ટ્રાન્સમિશન લાઇનમાંથી વધારે એમસીક્યુ આવતા હોય છે. તો મિત્રો, આજે ટ્રાન્સમિશન લાઇનના આપણે એવા એમસીક્યુ વિશે વાત કરીશું કે જે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો વધારે સમય ના લેતા શરૂઆત કરીએ આજના ટોપિકની. પ્રશ્ન નંબર 1. જનરેટિંગ સ્ટેશનમાં કેટલા વોલ્ટેજ પાવર જનરેટ કરવામાં આવે છે? ઓપ્શન એ 66 કેવી, ઓપ્શન બી 33 કેવી, ઓપ્શન સી 11 કેવી અને ઓપ્શન ડી 415 વોલ્ટ. તો મિત્રો, અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી 11 કેવી. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી કયા વોલ્ટેજ લેવલ પર પ્રાઇમરી ટ્રાન્સમિશન કરવામાં આવે છે? ઓપ્શન એ 66 કેવી, ઓપ્શન બી 11 કેવી, ઓપ્શન સી 415 વોલ્ટ અને ઓપ્શન ડી 132 કેવી. તો મિત્રો, હંમેશા યાદ રાખજો કે જે પ્રાઇમરી ટ્રાન્સમિશન છે એ પ્રાઇમરી ટ્રાન્સમિશન હંમેશા 132 કેવી ઉપર કરવામાં આવે છે. એટલે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 132 કેવી. પ્રશ્ન નંબર 3. પાવર સ્ટેશનથી મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન સુધીના પાવરના વહનને શું કહે છે? ઓપ્શન એ જનરેશન, ઓપ્શન બી ડિસ્ટ્રીબ્યુશન, ઓપ્શન સી ટ્રાન્સમિશન અને ઓપ્શન ડી રેક્ટિફિકેશન. તો મિત્રો, પાવર સ્ટેશનથી મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન હોય ત્યાં સુધીના વહનને ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી ટ્રાન્સમિશન. પ્રશ્ન નંબર 4. સેકન્ડરી ટ્રાન્સમિશન કેટલા વોલ્ટેજ પર કરવામાં આવે છે? ઓપ્શન એ 11 કેવી, ઓપ્શન બી 132 કેવી, ઓપ્શન સી 220 કેવી અને ઓપ્શન ડી 66 કેવી. તો મિત્રો, અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી 66 કેવી. પ્રાઇમરી ટ્રાન્સમિશન 132 ઉપર અને સેકન્ડરી ટ્રાન્સમિશન 66 કેવી ઉપર. પ્રશ્ન નંબર 5. લાંબી ટ્રાન્સમિશન લાઇનોમાં પાવર ફેક્ટર સુધારવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ સિંક્રોનસ કન્ડેન્સર, ઓપ્શન બી સીટી, ઓપ્શન સી પીટી અને ઓપ્શન ડી બસબાર. તો મિત્રો, અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ સિંક્રોનસ કન્ડેન્સર. પ્રશ્ન નંબર 6. હાલના સમયે વાહક તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ કોપર, ઓપ્શન બી સ્ટીલ, ઓપ્શન સી એસસીએસઆર, ઓપ્શન સી એસ, આ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એસસીએસઆર આવશે અને ઓપ્શન ડી એલ્યુમિનિયમ. તો મિત્રો, અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી એસસીએસઆર. પ્રશ્ન નંબર 7. ટ્રાન્સમિશન માટેના લાઇન કંડક્ટરને સપોર્ટ આપવા માટે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સ્ટીલ ટાવર, ઓપ્શન બી ઇન્સ્યુલેટર, ઓપ્શન સી ટ્રાન્સફોર્મર અને ઓપ્શન ડી રેગ્યુલેટર. તો મિત્રો, અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ સ્ટીલ ટાવર. પ્રશ્ન નંબર 8. એસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં કેટલા કંડક્ટરની જરૂર પડે છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 અને ઓપ્શન ડી 4. તો મિત્રો, એસી ટ્રાન્સમિશન લાઇન છે એ ટ્રાન્સમિશન લાઇનમાં હંમેશા 3 જ કંડક્ટર હોય છે. એટલા માટે સાચો આન્સર આવશે ઓપ્શન સી 3. જો ડિસ્ટ્રીબ્યુશનનું કીધું હોય તો ડિસ્ટ્રીબ્યુશનમાં 4 કંડક્ટર આવે, કેમ કે એમાં એક ન્યુટ્રલ આવે. એટલા માટે જો ડિસ્ટ્રીબ્યુશનની વાત કરવામાં આવે તો એમાં 4 આવશે, પણ જો ટ્રાન્સમિશનની વાત કરવામાં આવે તો એમાં 3 આવશે. પ્રશ્ન નંબર 9. કયા પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં વોલ્ટેજ ડ્રોપ ઓછો થાય છે? ઓપ્શન એ ઓવરહેડ, ઓપ્શન બી અંડરગ્રાઉન્ડ, ઓપ્શન સી ઉપરના તમામ અને ઓપ્શન ડી ડીસી. તો મિત્રો, અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી અંડરગ્રાઉન્ડ. પ્રશ્ન નંબર 10. ટ્રાન્સમિશન લાઇનમાં પ્રોટેક્ટિવ ડિવાઇસ તરીકે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ લાઇટનિંગ એરેસ્ટર, ઓપ્શન બી ગ્રાઉન્ડ વાયર, ઓપ્શન સી આર્કિંગ હોર્ન અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો, અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 11. ટ્રાન્સમિશન લાઇનને સપ્લાય આપવા માટે સબસ્ટેશનમાં ટ્રાન્સફોર્મરના કયા કનેક્શન કરવામાં આવે છે? ઓપ્શન એ સ્ટાર સ્ટાર, ઓપ્શન બી સ્ટાર ડેલ્ટા, ઓપ્શન સી ડેલ્ટા ડેલ્ટા અને ઓપ્શન ડી ડેલ્ટા સ્ટાર. તો મિત્રો, અહીંયા
ટ્રાન્સમિશન લાઇન છે એ ટ્રાન્સમિશન લાઇનમાં પ્રાઇમરી છે એ સ્ટાર હોય છે અને સેકન્ડરી છે એ ડેલ્ટા હોય છે. એટલા માટે સાચો આન્સર આવશે ઓપ્શન બી સ્ટાર ડેલ્ટા. પ્રશ્ન નંબર 12 સામાન્ય અને અસામાન્ય પરિસ્થિતિમાં OHL, અહીં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઓવરહેડ લાઇન OHL આવશે. OHLના રક્ષણ માટે ક્યુ પ્રોટેક્ટિવ ડિવાઇસ ઉપયોગી છે? ઓપ્શન એ ફ્યુઝ, ઓપ્શન બી સર્કિટ બ્રેકર, ઓપ્શન સી પોલ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સર્કિટ બ્રેકર. પ્રશ્ન નંબર 13 OHLના કંડક્ટરમાં ઉત્પન્ન થતી હીટ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. ઓપ્શન એ પાવરના વર્ગ, ઓપ્શન બી રેઝિસ્ટન્સના વર્ગ, ઓપ્શન સી કરંટના વર્ગ અને ઓપ્શન ડી ટાઈમના વર્ગ. તો મિત્રો કંડક્ટરમાં કોપર લોસ થાય છે, એ કોપર લોસના લીધે હીટ ઉત્પન્ન થાય છે. અને જો કોપર લોસની વાત કરીએ તો કોપર લોસ થશે I²R. I² એટલે કરંટ અને R એટલે રેઝિસ્ટન્સ. I² તો કે કરંટનો વર્ગ. એટલે અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી કરંટનો વર્ગ. પ્રશ્ન નંબર 14 અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ખાલી જગ્યાથી વધારે વોલ્ટેજ માટે ઓપરેટ થઈ શકતી નથી. ઓપ્શન એ 440 વોલ્ટ, ઓપ્શન બી 11 kV, ઓપ્શન સી 33 kV અને ઓપ્શન ડી 66 kV. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી 66 kV. પ્રશ્ન નંબર 15 નીચેનામાંથી કઈ ધાતુ ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે ઉપયોગમાં લેવામાં આવતી નથી? ઓપ્શન એ કોપર, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી સ્ટીલ અને ઓપ્શન ડી ટંગસ્ટન. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી ટંગસ્ટન. પ્રશ્ન નંબર 16 નીચેનામાંથી કયો ટ્રાન્સમિશન લાઇન કોન્સ્ટન્ટ છે? ઓપ્શન એ રેઝિસ્ટન્સ, ઓપ્શન બી ઇન્ડક્ટન્સ, ઓપ્શન સી કેપેસિટન્સ અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 17 ઇમ્પિડન્સ અને શન્ટ એડમિટન્સના ગુણોત્તરના વર્ગમૂળને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન એ લાઇનનું સર્જ ઇમ્પિડન્સ, ઓપ્શન બી લાઇનનું કન્ડક્ટન્સ, ઓપ્શન સી લાઇનનું રેગ્યુલેશન અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ લાઇનનું સર્જ ઇમ્પિડન્સ. પ્રશ્ન નંબર 18 હાઈ વોલ્ટેજ કેબલના ઓપરેટિંગ વોલ્ટેજ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 1.1 kV, ઓપ્શન બી 3.3 kV, ઓપ્શન સી 6.6 kV અને ઓપ્શન ડી 11 kV. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 11 kV. પ્રશ્ન નંબર 19 સુપર ટેન્શન કેબલના ઓપરેટિંગ વોલ્ટેજ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 3.3 kV, ઓપ્શન બી 6.6 kV, ઓપ્શન સી 11 kV અને ઓપ્શન ડી 33 kV. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી 33 kV. પ્રશ્ન નંબર 20 એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કેબલના ઓપરેટિંગ વોલ્ટેજ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 6.6 kV, ઓપ્શન બી 11 kV, ઓપ્શન સી 33 kV અને ઓપ્શન ડી 66 kV. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી 66 kV. પ્રશ્ન નંબર 21 બૂસ્ટર એ ખાલી જગ્યા છે. ઓપ્શન એ સિરીઝ વાઉન્ડ જનરેટર, ઓપ્શન બી શન્ટ વાઉન્ડ જનરેટર, ઓપ્શન સી સિંક્રોનસ જનરેટર અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ સિરીઝ વાઉન્ડ જનરેટર. પ્રશ્ન નંબર 22 હાઈ વોલ્ટેજ કેબલમાં ઇન્સ્યુલેશન તરીકે ખાલી જગ્યા મટીરિયલનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ લેડ, ઓપ્શન બી પેપર, ઓપ્શન સી રબર અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી પેપર. પ્રશ્ન નંબર 23 ટ્રાન્સમિશન લાઇનમાં ક્રોસ આર્મ ખાલી જગ્યાના બનેલા હોય છે. ઓપ્શન એ કોપર, ઓપ્શન બી લાકડું, ઓપ્શન સી આરસીસી અને ઓપ્શન ડી સ્ટીલ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી સ્ટીલ. પ્રશ્ન નંબર 24 ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્યુલેટર્સ ખાલી જગ્યામાંથી બનાવેલા હોય છે. ઓપ્શન એ ગ્લાસ, ઓપ્શન બી પોર્સેલિન, ઓપ્શન સી આયર્ન અને ઓપ્શન ડી પીવીસી. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી પોર્સેલિન. પ્રશ્ન નંબર 25 220 kV ટ્રાન્સમિશન લાઇનનું લાઇન અને ગ્રાઉન્ડ વચ્ચેનું ઓછામાં ઓછું ક્લિયરન્સ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 4.3 મીટર, ઓપ્શન બી 5.5 મીટર, ઓપ્શન સી 7 મીટર અને ઓપ્શન ડી 10.5 મીટર. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી 7 મીટર. પ્રશ્ન નંબર 26 220 kV ટ્રાન્સમિશન લાઇનનું ફેઝ કંડક્ટર સ્પેસિંગ ખાલી જગ્યા હોય છે.
ઓપ્શન એ 2 મીટર, ઓપ્શન બી 3.5 મીટર, ઓપ્શન સી 6 મીટર અને ઓપ્શન ડી 8.5 મીટર. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી 6 મીટર. મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે લાઇનથી ગ્રાઉન્ડનું અંતર પૂછ્યું હોય તો 7 મીટર આવે, પણ બે ફેજ વચ્ચેનું અંતર પૂછે તો 6 મીટર આવે. પ્રશ્ન નંબર 27. લાંબી ટ્રાન્સમિશન લાઇનમાં નીચેનામાંથી કઈ રિલેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ઇમ્પિડન્સ રિલે, ઓપ્શન બી મોહ રિલે, ઓપ્શન સી રિએક્ટન્સ રિલે અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી મોહ રિલે. પ્રશ્ન નંબર 28. 200 કિમી કરતાં વધારે અંતરની ટ્રાન્સમિશન લાઇન હોય ત્યારે ટ્રાન્સમિટેડ વોલ્ટેજ કેટલા હોવા જોઈએ? ઓપ્શન એ 132 કેવી, ઓપ્શન બી 66 કેવી, ઓપ્શન સી 33 કેવી અને ઓપ્શન ડી 11 કેવી. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ 132 કેવી. પ્રશ્ન નંબર 29. ભારતમાં ટ્રાન્સમિશન લાઇન દ્વારા મહત્તમ ટ્રાન્સમિશન વોલ્ટેજ કેટલા છે? ઓપ્શન એ 675 કેવી, ઓપ્શન બી 765 કેવી, ઓપ્શન સી 132 કેવી અને ઓપ્શન ડી 440 કેવી. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી 765 કેવી. પ્રશ્ન નંબર 30. પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ પીઆઈએલસી કેબલ, ઓપ્શન બી એબીબી કેબલ, ઓપ્શન સી એસસીએસઆર કંડક્ટર અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી એસસીએસઆર કંડક્ટર. પ્રશ્ન નંબર 31. ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી જગ્યા કંડક્ટર્સનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ કોપર, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી એસસીએસઆર અને ઓપ્શન ડી જીઆઈ. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી એસસીએસઆર. પ્રશ્ન નંબર 32. એસટી ટ્રાન્સમિશન લાઇનમાં સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો ઉપયોગ થાય છે કારણ કે ઓપ્શન એ ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધે છે, ઓપ્શન બી ફ્લેક્સિબિલિટી વધે છે, ઓપ્શન સી કિંમતમાં સસ્તા પડે છે અને ઓપ્શન ડી અવરોધ ઘટે છે. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી ફ્લેક્સિબિલિટી વધે છે. પ્રશ્ન નંબર 33. એચવી ટ્રાન્સમિશન લાઇનનો સૌથી ઉપરનો કંડક્ટર એ ખાલી જગ્યા છે. ઓપ્શન એ રેડ ફેજ કંડક્ટર, ઓપ્શન બી યલો ફેજ કંડક્ટર, ઓપ્શન સી બ્લુ ફેજ કંડક્ટર અને ઓપ્શન ડી અર્થ કંડક્ટર. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી અર્થ કંડક્ટર, કેમ કે સૌથી ઉપર અર્થ કંડક્ટર હોય છે. પ્રશ્ન નંબર 34. ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન લાઇનનો હેતુ ખાલી જગ્યા છે. ઓપ્શન એ ટ્રાન્સમિશન લાઇનની એફિશિયન્સી વધુ તથા લાઇન લોસીસ ઓછા હોવા જોઈએ. ઓપ્શન બી ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ રેગ્યુલેશન શૂન્ય અથવા મિનિમમ હોવા જોઈએ. ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 35. ટ્રાન્સમિશન લાઇનના ટ્રાન્સમિટેડ વોલ્ટેજ વધુ હોય તો મુખ્ય ફાયદો. ઓપ્શન એ ટ્રાન્સમિશન લાઇનની પાવર ટ્રાન્સફર કેપેસિટી વધે છે, ઓપ્શન બી ટ્રાન્સમિશન લાઇનના લોસીસ ઘટે છે, ઓપ્શન સી કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા ઘટે છે તેથી કંડક્ટરનું કદ પણ ઘટે છે અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 36. ટ્રાન્સમિશન લાઇનના ક્રોસ આર્મ ખાલી જગ્યામાંથી બનાવેલા હોય છે. ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી સ્ટીલ અને ઓપ્શન ડી આરસીસી. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી સ્ટીલ. પ્રશ્ન નંબર 37. ઓવરહેડ લાઇનના કંડક્ટર મુખ્યત્વે ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ સોલિડ, ઓપ્શન બી સ્ટ્રેન્ડેડ, ઓપ્શન સી હોલો અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી સ્ટ્રેન્ડેડ. પ્રશ્ન નંબર 38. વુડન પોલનું આયુષ્ય કેટલું હોય છે? ઓપ્શન એ 2 થી 5 વર્ષ, ઓપ્શન બી 10 થી 15 વર્ષ, ઓપ્શન સી 25 થી 30 વર્ષ અને ઓપ્શન ડી 60 થી 70 વર્ષ. તો મિત્રો એ સાચો આન્સર આવશે ઓપ્શન સી 25 થી 30 વર્ષ. પ્રશ્ન નંબર 39. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમો પ્રમાણે લો અને મીડિયમ વોલ્ટેજ લાઇનમાં કેટલા વોલ્ટેજ ડ્રોપની માન્યતા હોય છે? ઓપ્શન એ 2.5%, ઓપ્શન બી 5%, ઓપ્શન સી 12.5% અને ઓપ્શન ડી 3%. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન બી 5%. પ્રશ્ન નંબર 40. સામાન્ય રીતે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ વાયરનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે. ઓપ્શન એ સ્ટે વાયર, ઓપ્શન બી અર્થ વાયર, ઓપ્શન સી સ્ટ્રક્ચરલ કમ્પોનેન્ટ અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો
તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 41. આરસીસી પોલનું સ્પાન ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 40 થી 50 મીટર, ઓપ્શન બી 60 થી 100 મીટર, ઓપ્શન સી 80 થી 100 મીટર અને ઓપ્શન ડી 300 થી 500 મીટર. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી 80 થી 100 મીટર. પ્રશ્ન નંબર 42. નીચેનામાંથી કયા ટ્રાન્સમિશન લાઇનના અચળાંક છે? ઓપ્શન એ રેઝિસ્ટન્સ, ઓપ્શન બી ઇન્ડક્ટન્સ, ઓપ્શન સી કેપેસિટન્સ અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 43. 310 કિલોમીટર લાઇનની પ્રશ્ન નંબર 43. 310 કિલોમીટર લંબાઈની લાઇન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. ઓપ્શન એ લાંબી લાઇન, ઓપ્શન બી મીડિયમ લાઇન, ઓપ્શન સી ટૂંકી લાઇન અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ લાંબી લાઇન. પ્રશ્ન નંબર 44. લાઇન ઇમ્પિડન્સ અને શન્ટ એડમિટન્સના ગુણોત્તરના વર્ગમૂળને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ લાઇનનું સર્જ ઇમ્પિડન્સ, ઓપ્શન બી લાઇનનું કન્ડક્ટન્સ, ઓપ્શન સી લાઇનનું રેગ્યુલેશન અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ ક્વેશ્ચન આગળ રિપીટ થઈ ગયો છે, તો આનો સાચો આન્સર શું આવે મને કમેન્ટ કરીને જરૂર જણાવશો. પ્રશ્ન નંબર 45. અંડરગ્રાઉન્ડ કેબલને જમીનમાં પાથરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ડાયરેક્ટ લેપિંગ, ઓપ્શન બી ડ્રોઈંગ સિસ્ટમ, ઓપ્શન સી સોલિડ સિસ્ટમ અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 46. નીચેનામાંથી કયા કારણના કારણે કેબલમાં ગરમી ઉત્પન્ન થાય છે? ઓપ્શન એ કેબલનું ઇન્સ્યુલેશનના ડાયલેક્ટ્રિક લોસ, ઓપ્શન બી કંડક્ટર લોસ, ઓપ્શન સી મેટાલિક શીથ અને આર્મરિંગ લોસ અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 47. નીચેનામાંથી કઈ ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સહેલી તેમજ સસ્તી હોય છે? ઓપ્શન એ રેડિયલ સિસ્ટમ, ઓપ્શન બી રિંગ સિસ્ટમ, ઓપ્શન સી ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ રેડિયલ સિસ્ટમ. પ્રશ્ન નંબર 48. ઓવરહેડ લાઇનમાં કંડક્ટર્સ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ સોલિડ, ઓપ્શન બી સ્ટ્રેન્ડેડ, ઓપ્શન સી બંને એ અને બી અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી સ્ટ્રેન્ડેડ. પ્રશ્ન નંબર 49. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ સસ્પેન્શન ઇન્સ્યુલેટર્સ, ઓપ્શન બી પિન ઇન્સ્યુલેટર, ઓપ્શન સી બંને એ અને બી અને ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન એ સસ્પેન્શન ઇન્સ્યુલેટર. પ્રશ્ન નંબર 50. મલ્ટીકોર કેબલમાં સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ ચોરસ કંડક્ટર, ઓપ્શન બી ગોળાકાર કંડક્ટર, ઓપ્શન સી લંબચોરસ કંડક્ટર અને ઓપ્શન ડી સેક્ટર આકારના કંડક્ટર. તો મિત્રો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી સેક્ટર આકારના કંડક્ટર. તો મિત્રો આ હતા ટ્રાન્સમિશન લાઇનના MCQ કે જે ડિસ્કોમની એક્ઝામમાં વધારે પડતા પૂછાય છે. તો મિત્રો આ બધા જ MCQનો ખૂબ જ સારી રીતે રિવ્યૂ કરી લેજો, ખૂબ જ સારી રીતે પ્રિપેર કરી લેજો, કેમ કે કદાચ આમાંથી કોઈ MCQ તમારી આવનારી એક્ઝામમાં આવે તો તમને આવડી જવા જોઈએ. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.